નમસ્કાર વિદ્યાર્થીઓ, હું છું જયદીપ ભંડેરી. સ્ટાન્ડર્ડ 12માં આજે ચેપ્ટર નંબર 9, ટોપિક નંબર 9.5.2 પાર્ટ 1, જેમાં આપણે લેન્સ વડે થતા વક્રીભવનનું સમીકરણ મેળવીશું. જે ટેક્સ્ટબુક પેજ નંબર 325 અને 326 પર આવેલું છે. લેન્સ વડે થતા વક્રીભવન માટે આપણે અહીંયા એક સંપૂર્ણ લેન્સ દર્શાવેલો છે. લેન્સનું નામ ડાબી બાજુની સપાટી છે એ, બી, સી, જમણી બાજુ ડી. અહીંયા આપણે સપાટીને જુદા જુદા નામ આપી દીધા. ડાબી બાજુ વક્રીભવનાંક N1 ધરાવતું માધ્યમ, સામાન્ય રીતે હવા હોય છે. કાચનો પોતાનો, લેન્સનો પોતાનો વક્રીભવનાંક N2 અને ફરી પાછો માધ્યમનો વક્રીભવનાંક N1. મધ્યમાંથી પસાર થતી અક્ષ, મુખ્ય અક્ષમાં આપણે O પાસે વસ્તુ મૂકેલી છે. તો O માંથી નીકળતું પ્રકાશનું કિરણ સપાટી પર આપાત થશે. સૌપ્રથમે ડાબી બાજુની સપાટી ABC પર આપાત થશે, ત્યાંથી વક્રીભવન પામીને આગળ વધશે. આ રીતે વક્રીભવન પામી અને N2 માધ્યમમાં આગળ વધશે. વળી પાછું અહીંયા બીજી વખત વક્રીભવન થશે, એટલે કે સપાટી ADC દ્વારા થશે, જે બિંદુ N2 હશે. વળી પાછું ત્યાંથી બીજી વખત વક્રીભવન પામી અને અહીં પહોંચે છે. આ બિંદુને I પ્રતિબિંબ તરીકે દર્શાવી શકાય છે. તો આખી આ સમગ્ર ઘટના થઈ. આ ઘટનાને આપણે નાના નાના વિભાગોમાં વહેંચીએ. નાના નાના વિભાગોમાં વહેંચવા માટે આ આકૃતિમાં આ બંને વક્રીભવનાંક છે એને અલગ અલગ આપણે દર્શાવીએ. તો અલગ અલગ દર્શાવીએ તો આ ધારો કે સમગ્ર આકૃતિમાં આપણે N1 પાસે જ્યારે પ્રકાશનું કિરણ આપાત થાય છે ત્યારે બનતી ઘટના જોઈએ. N1 માધ્યમ ડાબી બાજુ, જમણી બાજુ N2 વક્રીભવનાંક ધરાવતું માધ્યમ, O પાસે વસ્તુ મૂકેલી છે. O પાસે વસ્તુ મૂકેલી છે એમાંથી નીકળતું પ્રકાશનું કિરણ N1 પર આપાત થાય છે. N1 પર આપાત થાય ત્યારે સપાટીને લંબ દોરીએ. તો સપાટીને લંબ દોરીએ તો લંબ છે એ વક્રતા કેન્દ્રમાંથી પસાર થશે. અહીંયા આપણે વક્રતા કેન્દ્ર માટે C1 સંજ્ઞાનો ઉપયોગ કરીએ. C1 માંથી પસાર થતો આ લંબ છે, એની સાથે બનાવેલો ખૂણો આપાત ખૂણો, જેને આપણે I1 નામ આપીશું. ત્યાંથી કિરણ વક્રીભવન પામી અને કોઈ બિંદુ એ મુખ્ય અક્ષને છેદે. ત્યાં આ જે વક્રીભૂત કિરણ છે એને લંબ સાથે બનાવેલો કોણ, વક્રીભૂત કોણ R1 નામ આપીશું. O માંથી નીકળતું બીજું કિરણ સપાટી પર લંબ રૂપે આપાત થાય અને કોઈ પણ પ્રકારના વિચલન વિના આગળ નીકળશે. અહીંયા બંને ભેગા થતા હોવાથી પ્રતિબિંબ I1 રચાશે. જ્યાં B થી C1 સુધીનું અંતર છે એ કેપિટલ R1 એટલે કે વક્રતા ત્રિજ્યા જેટલું થશે. O થી B સુધીનું અંતર એટલે વસ્તુ અંતર U. B થી I1 સુધીનું અંતર પ્રતિબિંબ અંતર V1. આખી ઘટનાને બે પાર્ટમાં વહેંચી. એમાં પહેલા પાર્ટમાં N1 પાસે થતું વક્રીભવન આપણે જોયું. સમીકરણ શું થાય છે? તો કે બેઝિક સમીકરણ છે N2/V માઇનસ N1/U ઇઝ ઇક્વલ ટુ N2 માઇનસ N1/R મુજબ કિંમત મૂકીએ. N2 એમનમ, V જમણી બાજુ હોય ધન આવશે એટલે પ્લસ કેટલા BI1 જેટલા, પછી માઇનસ નિશાની N1 વસ્તુ અંતર ડાબી બાજુ છે
એટલે O થી B જેટલું, પણ કેવી નિશાની સાથે? માઇનસ ઇઝ ઇક્વલ ટુ N2 માઇનસ N1 R. વક્રતા ત્રિજ્યા કેટલી? BC1 જેટલી. જમણી બાજુ છે ધન નિશાની, તો N2 અપોન BI1 માઇનસ માઇનસ પ્લસ N1 અપોન OB ઇઝ ઇક્વલ ટુ N2 માઇનસ N1 અપોન BC1. સમીકરણ 1 કહીશું. હવે ડાબી બાજુની પેલી સપાટી વડે થતા વક્રીભવન બાદ બીજી સપાટી વડે થતા વક્રીભવન ઉપર આગળ વધીએ તો બીજી સપાટીમાં જમણી બાજુ N1 માધ્યમ, N1 વક્રીભવનાંક વાળું માધ્યમ, ડાબી બાજુ છે એ N2 વક્રીભવનાંક વાળું માધ્યમ થશે. I1 એ પ્રથમ સપાટી દ્વારા થતું પ્રતિબિંબ છે. આ પ્રતિબિંબ બીજી સપાટી માટે વસ્તુ તરીકે વર્તે. આ થયું એ છેલ્લું કિરણ. આ મુજબ કિરણ આપાત થાય છે. કિરણ આ મુજબ આપાત થાય છે ત્યારે સપાટીને લંબ દોરીએ તો લંબ છે એ વક્રતા કેન્દ્ર C2 માંથી પસાર થાય ત્યારે આ જે અંતર છે એ પ્લસ R2 થઈ જશે. લંબ સાથે આપાત કિરણે બનાવેલો કોણ I2. હવે આ કિરણ વક્રીભૂત થઈ અને છેલ્લું અંતિમ કિરણ છે આ જ સ્વરૂપે બહાર આવે છે. આ જે કિરણ છે એ છેલ્લું કિરણ છે એ સ્વરૂપે બહાર આવે છે. તો બહાર આવે ત્યાં પ્રતિબિંબ રચાશે. પ્રતિબિંબને આપણે નામ આપીએ I. લંબ સાથે જે ખૂણો બને એને કહેશું R2. વક્રીભવન કોણ R2. તો આ રીતે બીજી સપાટી છે એના દ્વારા પ્રતિબિંબ રચાશે. D થી I1 એટલે અહીંયા વસ્તુ થશે, એટલે કે વસ્તુ અંતર U2, પણ એ કોના જેટલું છે? તો કે પેલા કેસના પ્રતિબિંબ અંતર જેટલું, એટલે V1. અંતિમ પ્રતિબિંબ I પાસે મળ્યું એટલે D થી I જે અંતર છે એ થશે પ્રતિબિંબ અંતર V. બેઝિક સમીકરણ આનું આ. એના મુજબ સંજ્ઞાઓ લાગુ પાડીએ. N2 પ્રતિબિંબ ક્યાં મળે છે? તો કે પ્રતિબિંબ N2 અપોન V માઇનસ N1 અપોન U. તો અહીંયા આપણે વસ્તુ છે એ ક્યાં રાખેલી છે? I1. કેવું માધ્યમ છે? પ્રકાશીય. પાતળું કે ઘટ? આ પાતળું છે, આ ઘટ છે. કિરણ ક્યાંથી આપાત થાય છે? N2 માંથી. એટલે વસ્તુ છે એ N2 માં રાખેલે છે, એટલે N1 ની બદલે N2. વસ્તુ અંતર જમણી બાજુ છે પ્લસ DI1. પ્રતિબિંબ અહીં મળે છે, પાતળા માધ્યમમાં મળે છે. N2 ની બદલે N1, V ની બદલે DI. અંતિમ પ્રતિબિંબ આ મુજબ છે. આટલું પ્રતિબિંબ અંતર થશે. N2 માઇનસ N1 ની બદલે થઈ જશે N1 માઇનસ N2 છેદમાં R. R તરીકે શું આવે? DC2. ડાબી બાજુ DC2 છે એટલે સંજ્ઞા કેવી? માઇનસ. તો N1 અપોન DI માઇનસ N2 અપોન DI1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ નિશાનીની અસર અહીંયા આપીએ તો N2 માઇનસ N1 DC2. આ થશે સમીકરણ નંબર 2. તો આ રીતે બંને સપાટી માટે આપણને એક એક સમીકરણો મળ્યા. તો એ બંને સપાટી માટે જે એક એક સમીકરણો મળ્યા એને આપણે અહીંયા લિસ્ટ અલગ કરીએ. હવે અહીંયા આપણે B બિંદુ દર્શાવેલું છે, અહીંયા D બિંદુ દર્શાવેલું છે. સામાન્ય રીતે આ લેન્સ એટલો પાતળો હોય છે કે B અને D ના સ્થાનનો ફરક અવગણી શકાય. એટલે કે આ અંતર છે એ ખૂબ નાનું હોય છે. આમ તમારા ચશ્મામાં જે લેન્સ હોય છે તો એ ખૂબ પતલો લાગે છે. આગળના વિભાગનું મધ્ય બિંદુ પાછળનું બંને લગભગ સરખું લાગે. એટલે એવા કેસમાં પાતળો લેન્સ હોય તો B ઇઝ ઇક્વલ ટુ D લગાડી શકાય. B ઇઝ ઇક્વલ ટુ D લગાડી શકાય તો એક જ જગ્યાએ આપણે ફેરફાર કરીએ છીએ. આ D છે
એની બદલે બી કરી અને સમીકરણ ફરી લખ્યું. એટલા માટે કે BI1 ડાબી બાજુ એટલે કે સમીકરણ 1માં પણ છે અને સમીકરણ 2માં પણ આવી જશે. હવે ડી ની બદલે આપણે બી મૂક્યું, પછી બંનેનો સરવાળો કરીએ. બંનેનો સરવાળો કરીએ એટલે ડાબી બાજુ પેલું પદ આ લેશું, N2/BI1 પ્લસ N1/OB. પછી બીજા માટે N1/DI1 માઇનસ N2/BI1 ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ N2 માઇનસ N1/BC1 વત્તા N2 માઇનસ N1/DC2. હવે ધ્યાનથી જોઈએ તો N2/BI1 ધન છે અને અહીં N2/BI1 ઋણ છે. બે કેન્સલ થશે, બાકી વધશે N1/OB, બાકી વધ્યું. પછી વધશે N1/DI, જમણી બાજુ N2 માઇનસ N1/BC1 પ્લસ N2 માઇનસ N1/DC2. તો અહીંયા આ મુજબ આ સાદુરૂપ મળ્યું. અહીંયા બંને જગ્યાએ N1 કોમન છે. N1 કોમન છે. OB વસ્તુ O પાસે મૂકેલી છે. શું થશે? વસ્તુ અંતર U ડાબી બાજુ છે એટલે માઇનસ નિશાની સાથે OB ની બદલે માઇનસ U પ્લસ N1 DI પ્રતિબિંબ છે એટલે કે પ્રતિબિંબ અંતર જમણી બાજુ છે ધન નિશાની ઇઝ ઇક્વલ ટુ N2 માઇનસ N1 BC1. C1 કઈ બાજુ આવતું હતું? C1 યાદ કરશો તો જમણી બાજુ મળતું હતું. જમણી બાજુ મળતું હતું એટલે પ્લસ R1 C2. બીજી સપાટી માટે વક્રતા કેન્દ્ર ડાબી બાજુ હોય એટલે માઇનસ R2. અહીંથી N1 કોમન લઈએ, બાકી રહેશે માઇનસ 1/U પ્લસ 1/V ઇઝ ઇક્વલ ટુ N2 માઇનસ N1 કોમન કાઢીએ, બાકી રહેશે 1/R1 માઇનસ 1/R2. N1 ને છેદમાં લાવીએ, અહીંયા બાકી વધશે 1/V માઇનસ 1/U ઇઝ ઇક્વલ ટુ N2 માઇનસ N1. આ N1 અહીંયા છેદમાં આવી જશે ઇન્ટુ 1/R1 માઇનસ 1/R2, જે લેન્સ માટે ફાઇનલ વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતરનો સંબંધ દર્શાવતું સમીકરણ થયું. હજી થોડા સાદુરૂપ ઉપર આગળ વધીએ તો સાદુરૂપ ઉપર આગળ વધવા માટે આ સમીકરણને આપણે 3 નંબર કહી દઈએ. જો વસ્તુ અંતર અનંત લઈએ તો એ નિયમ છે કે જો વસ્તુ અંતર અનંત હોય તો પ્રતિબિંબ ક્યાં મળે? F પર. તો 1/F, V ની બદલે F, U ની બદલે ઇન્ફાઇનાઇટ ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ એમનમ 1/F એમનમ, પરંતુ 1/ઇન્ફાઇનાઇટ કંઈ પણ ના છેદમાં અનંત એટલે 0 થાય, અર્થાત આ પાર્ટ જ નીકળી જશે. 1/F ઇઝ ઇક્વલ ટુ N2 માઇનસ N1/1 ટુ 1/R1 માઇનસ 1/R2. હવે આ બંને સમીકરણો એમાં જમણી બાજુ તો સરખી જ છે, જે અહીં છે એ જ અહીં છે, તો ડાબી બાજુ પણ સરખી થવી જોઈએ. તો 3 અને 4 બંનેની જમણી બાજુ સમાન હોય, આપણે ડાબી બાજુ સરખી કરીએ તો આની ડાબી બાજુ છે 1/F ઇઝ ઇક્વલ ટુ અહીંથી આવશે 1/V માઇનસ 1/U, જે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા લેન્સનું સમીકરણ તરીકે પણ ઓળખાય છે. તો આ થઈ લેન્સ વડે થતા વક્રીભવનનું સમીકરણ. JEE અને નીટ માટે આપણે એટલું જ યાદ રાખવાનું થાય કે લેન્સમાં જો N1 વક્રીભવનાંક ધરાવતું માધ્યમ, લેન્સનો વક્રીભવનાંક N2, મુખ્ય અક્ષ, ડાબી બાજુનું વક્રતા કેન્દ્ર C1, અર્થાત એની જે ત્રિજ્યા છે એટલે કે કેન્દ્ર લંબાઈ ને અનુરૂપ વક્રતા ત્રિજ્યા એ થશે R1. જમણી બાજુ બીજું મુખ્ય વક્રતા કેન્દ્ર મળે C2, R2,
વક્રતા ત્રિજ્યા R2 થશે. ડાબી બાજુ વસ્તુ માટે વસ્તુ અંતર U, વસ્તુમાંથી નીકળતું કિરણ આપાત થશે. પ્રથમ વખત વક્રીભવન N1 પાસે, બીજી વખત વક્રીભવન પામી અને પ્રતિબિંબ રચશે. પ્રતિબિંબ જ્યારે રચાય I બિંદુ I સુધીનું અંતર છે પ્રતિબિંબ અંતર V હોય તો 1/V - 1/U is equal to N2 - N1/N1 into 1/R1 - 1/R2. આ બેઝિક સમીકરણ થશે. થેન્ક યુ વિદ્યાર્થીઓ. સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને મિત્રોને શેર કરો.